કૃષ્ણ સુતરિયા, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે મધર્સ ડે, ફાધર્સ ડે અને કેવા ઘણા દિવસો ઉજવીએ છીએ, પણ જ્યારે આપણે કોઈને દિલથી યાદ કરીએ ને ત્યારે એના માટે એ જ દિવસ એના માટેનો દિવસ બની જાય છે. આજે મારી પહેલી કવિતા છે, પપ્પા તમારા જેવું બીજું કોઈ નહીં. નાની અમસ્તી ભૂલો, મારી નાની અમસ્તી ભૂલોને તમે કેવી હસી કાઢતા. જ્યાં ગુસ્સો કરવાનો હોય ત્યાં શાંતિથી સમજાવતા. મારી નાની અમસ્તી ભૂલો તમે કેવી હસી કાઢતા. જ્યાં ગુસ્સો કરવાનો હોય તમે શાંતિથી સમજાવતા. આવો હુંફાળો સ્નેહ બીજે કશે જડતો નથી. પપ્પા તમારા જેવું બીજું કોઈ નહીં. વાતે વાતેની માંગણીઓમાંથી કામનું જ અપાવતા. વાતે વાતેની માંગણીઓમાંથી કામનું જ અપાવતા. નહીં કામની માંગણી કેવી રમત કરી ભૂલાવતા. વાતે વાતેની માંગણીઓમાંથી કામનું જ અપાવતા ને નહીં કામની માંગણીઓ કેવી રમત કરી ભૂલાવતા. પણ તકલીફ નથી પડવા દીધી કોઈ દી. તકલીફ નથી પડવા દીધી કોઈ દી. પપ્પા તમારા જેવું બીજું કોઈ નહીં. બે લાઈનની વાત બે પાના ભરી સમજાવતા. બે લાઈનની વાત બે પાના ભરી સમજાવતા. વિચારું હું કે તમે આ ટેવ કેમ નથી સુધારતા. મલકાઈને સાંભળું તમારી વાત ધ્યાન દઈ. પપ્પા તમારા જેવું બીજું કોઈ નહીં. થાકું હું તો વિસામો દેતા. થાકું હું તો વિસામો દેતા ને ફરીથી ચાલવાની હિંમત પણ દેતા. ગૂંચવાઈ જાઉં હું કશે તો ચપટીમાં સુલઝાવતા. થાકું હું તો વિસામો દેતા ને ફરીથી ચાલવાની હિંમત પણ દેતા. ગૂંચવાઈ જાઉં કશે તો ચપટીમાં સુલઝાવતા. આજે તમને કાનમાં એક વાત દઉં કહી. પપ્પા તમારા જેવું બીજું કોઈ નહીં. યાદ રાખીને લીધું બધું એમ દરેક સામાન યાદ કરાવતા. યાદ રાખીને લીધું બધું એમ દરેક સામાન યાદ કરાવતા. થોડી વાર પણ આવો ને પિયર ત્યાં ખૂબ કાળજી જતાવતા. પહોંચીને તરત કરજે ફોન. પહોંચીને તરત કરજે ફોન એમ દરેક વખતે કહેતા. પછી સામેથી જ કરશો ફોન કેમ કે હું તો જઈશ ભૂલી. પપ્પા તમારા જેવું બીજું કોઈ નહીં. થેન્ક યુ.